विद्यार्थी मित्रों आजना लेक्चर में आपनु स्वागत है। आजना लेक्चर आपणो धोरण 10 गणित गाला एसाइनमेंट पेपर 3 ना विभाग सी नो पार्ट 2 कि जेमां आज आपणे 42 नंबर थी लई अने 46 नंबर सुधीना दाखलानुं सोल्यूशन जोईशुं। तो सौथी पहला जे 42मो दाखलो 42 दाखलामां शुं कीधुं छे आपणे बिंदु 4 - 3 अने 8 5 बे बिंदु आपेला है। एने जोड़ता रेखाखंडनु 3:1 गुणोत्तर में अंतविभाजन करता बिंदुना याम शोधवाना छे। तो आ जे रकम आपी छे एना परथी एक आकृति दोरी अने समझीए। आकृति में शुं कीधुं छे कि आ बे बिंदुने जोड़तो रेखाखंड। तो पहला आपणे एक रेखाखंड दोरी दीए अने रेखाखंडने नाम आपीए आपणे ए अने बी। एना याम जे आपने आपेला छे 4 - 3 आपणे एना याम धारीए 4 अने -3 अने ए बिंदुना याम x1 y1। ए ज रीते बीना यामने शुं 8 5 लईए अने बीना याम होय शुं x2 y2। आ रेखाखंड 3:1 गुणोत्तर में पहला 3 भाग अने पछी 1 भाग एटले पी बिंदु अहींया क्यांक वच्चे आवशे। अहीं पहलो भाग मोटो छे बीजो भाग नानो छे अने पी ना याम एक्स अने वाय जे आपने खबर नहीं 3 अने 1। तो हवे आज आकृति दोरी ते पर आपणे एक वाक्य लखी अने पी ना याम शोधी लईशुं खूब ज सरळताथी। तो शुं लखीशुं कि धारो के बिंदु पी कौंस में एक्स वाय आपने नाम नहीं आप्युं एटले आपणे धारी लीधुं ए रेखाखंड ए बी नु 3:1 गुणोत्तर में विभाजन करे छे। हवे 3:1 गुणोत्तर में विभाजन करे माटे m1 बराबर 3 अने m2 बराबर 1। x1 ની કિંમત 4 y1 ની -3 x2 ની 8 y2 ની 5 અને xy ખબર નથી। તો માટે બિંદુ p ના યામ બરાબર વિભાજનનું સૂત્ર બહુ જ સિમ્પલ સૂત્ર છે m1 x2 + m2 x1 છેદમાં m1 + m2। એ જ રીતે m1 y2 प्लस m2 y1 छेदमा m1 + m2। हवे आमां किंमत मूकवानी छे एटले आपणे p ना याम मळी जशे। हवे m1 नी किंमत शुं छे तो m1 नी किंमत छे 3। x2 नी किंमत केटली छे तो अहीं रही 8 वत्ता m2 नी किंमत केटली छे 1 अने x1 नी किंमत छे 4 छेदमा m1 + m2 એટલે 3 + 1। એ જ રીતે અહીં ફરી m1 ની કિંમત છે 3 y2 કેટલા છે 5 વત્તા m2 ની કિંમત કેટલી છે 1 અને y1 ની કિંમત કેટલી છે -3 છેદમાં m1 + m2 એટલે 3 + 1 8 તરી 24 વત્તા 4 એકા 4 3 અને 1 4 3 पंचा 15 प्लस माइनस माइनस 3 एका 3 3 ने 1 4 24 અને 4 કેટલા થાય 28 છેદમાં 4 15 માંથી 3 જાય તો 12 છેદમાં 4 છેદ ઉડાડી દઈએ 7 ચોક 28 3 ચોક 12 તો p xy बराबर शू मळी गया 7 અને 3। तो विभाजन करता बिंदुना याम केटला आव्या 7 3 x याम 7 અને y याम 3। हवे एना पछी 43मो क्वेश्चन वर्तुळना कोई एक बिंदुए दोरेल स्पर्शक स्पर्श बिंदुमांथी पसार थती त्रिज्याने लंब होय छे तेम साबित करो। हवे आ छे प्रमेय 10.1 मैं गाला असाइनमेंटना जे वीडियो प्लेलिस्ट में मूक्या तेनी
સિવાયનું બીજું પ્લેલિસ્ટ છે કે જેમાં વર્તુળના બે પ્રમેય મૂક્યા છે 10.1 અને 2. તેમાં આનો સંપૂર્ણ વિડીયો આપેલો છે, તો આ તમે ત્યાંથી જોઈ લેજો, જેથી અત્યારે આપણો આ વિડીયોની અંદર સમય વધારે ખેંચાય નહીં. તો હવે જોઈએ આપણે 44મો દાખલો. 44 દાખલામાં શું કીધું કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ. હવે સમકેન્દ્રી વર્તુળ કોને કહેવાય? જો હું અહીંયા આગળ આશરે દોરી રહ્યો છું ભાઈ. આ પ્રથમ વર્તુળ અને એક્ઝેક્ટ બંનેનું કેન્દ્ર એક જ લઈ અને આ બીજું વર્તુળ, બંનેનું કેન્દ્ર સેમ છે, ઓ લઈએ. તો બે સમકેન્દ્રી વર્તુળો છે, એની ત્રિજ્યા 8 અને 7 છે. તો નાના વર્તુળની 7 અને મોટા વર્તુળની 8. મોટા વર્તુળની જીવા, તો આ મોટા વર્તુળમાંથી દોરેલી જીવા, જેને આપણે એબી નામ આપી દઈએ. નાના વર્તુળને સ્પર્શે છે, સમજો કે અહીંયા એમ બિંદુ પાસે સ્પર્શે છે. તો જીવાની લંબાઈ, તો એબીનું માપ શોધવાનું છે. તો અહીં આપણે ઓ એમ જોડી દઈએ અને ઓ એને પણ જોડી દઈએ. એમ બિંદુ આગળ શું બનશે? કાટખૂણો, કારણ કે જ્યાં સ્પર્શક હોય ત્યાં ત્રિજ્યા હંમેશા કાટખૂણો જ બનાવતી હોય છે. તો હવે આની વિગત લખી દઈએ કે ધારો કે ઓ એ બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા, ઓ એમ બરાબર નાના વર્તુળની ત્રિજ્યા. ઓ એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, તો ઓ એનું માપ કેટલું લઈશું? 8 લઈશું. ઓ એમ નાના વર્તુળની ત્રિજ્યા છે, એનું માપ કેટલું લઈશું? 7 લઈશું. હવે બંને માપ આપણને મળી ગયા કે ઓ એ બરાબર 8 સેમી અને ઓ એમ બરાબર 7 સેમી, બંને ત્રિજ્યાઓ મળી ગઈ. પછી એ બી બરાબર મોટા વર્તુળની જીવા, જીવા નાના વર્તુળને કયા બિંદુ પાસે સ્પર્શે છે? એમ બિંદુએ સ્પર્શે છે. માટે ખૂણો ઓ એમ એ બરાબર 90° થાય. એમ બિંદુએ સ્પર્શે, એમ બિંદુ પાસે 90 એંગલનો ખૂણો બને. તો ત્રિકોણ બની ગયો. ત્રિકોણ ઓ એમ એમાં ખૂણો એમ બરાબર 90°. માટે પાયથાગોરસ લખવું પડશે. 90° છે એટલે તો કાટખૂણાની સામેની બાજુનો વર્ગ ઓ એનો સ્ક્વેર, બાકીની બે બાજુ ઓ એમ અને એ એમ, ઓ એમનો સ્ક્વેર વત્તા એ એમનો સ્ક્વેર. ઓ એનું માપ કેટલું છે? તો 8. ઓ એની જગ્યાએ લખી દઈએ 8નો વર્ગ. ઓ એમ કેટલા છે? 7, તો 7નો વર્ગ. એ એમનું માપ ખબર નથી. 8નો વર્ગ કેટલો થાય? 64. 7નો વર્ગ 49 વત્તા એ એમનો સ્ક્વેર, 64 - 49, કારણ કે 49ના આપણે ડાબી બાજુ લઈ ગયા એટલે પ્લસના માઇનસ થઈ ગયા. માટે એમ સ્ક્વેર બરાબર આ બંનેની બાદબાકી આવશે 15. 15નું વર્ગમૂળ ના નીકળે, માટે એમ બરાબર 2/15. હવે એમ મળી ગયા. શોધવાનું શું છે? જીવાનું માપ, એ બીનું. એમ એ આ જીવાનું મધ્ય બિંદુ થાય. એમ એ શું થાય? જીવાનું મધ્ય બિંદુ. તો એ બી શોધવા હોય તો એ એમ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. એમ એ બીનું મધ્ય બિંદુ હોવાથી એ બી બરાબર 2am. 2 અને એમનું માપ શું મળ્યું? એમનું માપ આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 15. એમ બરાબર √15, કારણ કે એનું વર્ગમૂળ નહોતું નીકળતું. હવે એમને 2 વડે ગુણ્યા 2√15, તો જીવાનું માપ આપણને મળી ગયું કે એ બી બરાબર 2√15 સેમી. હવે દાખલા નંબર 45, એકદમ સરળ દાખલો. બહુલક શોધવાનો છે. અહીંયા રકમ આપેલી છે. તો બહુલક શોધવાનું હોય તો સૌથી પહેલાં તો મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો 61.
એની સામે શું હશે F1, એની ઉપરની આવૃત્તિને કહેવાશે F0 અને એની નીચેની આવૃત્તિને કહેવાય F2. તો અહીંયા લખીએ કે મહત્તમ આવૃત્તિ બરાબર શું થાય F1 61 માટે બહુલક વર્ગ બરાબર 61 ની સામે વર્ગ કયો છે 60 થી 80. વર્ગ મળ્યો એટલે L મળી જશે. પહેલી કિંમત 60, વર્ગ લંબાઈ 60 થી 80 ની કેટલી છે 20, 60 થી 80 ની વર્ગ લંબાઈ કેટલી છે 20. L મળી ગયા, H મળી ગયો, F1 F0 અને F2 ત્રણે પણ મળી ગયા છે. હવે આપણે સૂત્ર લખીશું કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. Lની કિંમત કેટલી 60, F1ની કિંમત કેટલી છે 61, F0ની કિંમત કેટલી છે 52 છેદમાં 2F1 એટલે 2 કૌંસમાં 61 ઓછા F0 એટલે 52 ઓછા F2 એટલે 38. H કેટલા છે 20. 60 વત્તા 61 માંથી 52 જાય તો 9 ગુણ્યા 20 છેદમાં 61 ગુણ્યા 2 કરીએ તો 61 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય 122. 122 માંથી 52 બાદ કરીએ તો 70 અને 70 માંથી 38 જાય તો 32. સીધી બાદ બાકી 61 ને 2 ગુણ્યા 122 એમાંથી 52 ગયા તો 70 અને 70 માંથી 38 જાય તો 32. હવે છેદ ઉડાડી દઈએ. 20 ના અડધા 10, 32 ના અડધા 16, 10 ના અડધા 5, 16 ના અડધા 8. તો 60 વત્તા 9 ગુણ્યા 5 કેટલા 45 અને છેદમાં 8. 45 અને 8નો ભાગાકાર તો 60 વત્તા 45 ભાગ્યા 8 તો અહીંયા બાજુમાં કરી દઈએ. જુઓ 45 અને 8, 8 પંચા 40, 45 માંથી 40 જાય તો 5, ઉપર પોઈન્ટ મૂક્યા શૂન્ય ઉતારી, 8 6 48, 50 માંથી 48 જાય તો 2, ફરી શૂન્ય ઉતારી, 8 2 16, 20 માંથી 16 જાય તો 4, ફરી શૂન્ય ઉતારી, 8 પંચા 40. તો શું જવાબ આવ્યો 5.625. તો ભાગાકાર લખીએ અહીંયા 5.625. 60 અને 5 65.625 કલાક. આયુષ્યનો મધ્યક શોધવાનો હતો અને શેમાં હતો કલાકમાં. એટલા માટે જવાબની જોડે આપણે લખી દીધું કે Z બરાબર 65.625 કલાક. હવે જોઈએ આપણે દાખલા નંબર 46, આજનો છેલ્લો દાખલો. દાખલા નંબર 46માં જો શું કહેવામાં આવ્યું છે આપણને કે પાસાને 2 વખત ઉછાળતા. તો પાસાને 2 વખત ઉછાળી કુલ પરિણામ કેટલા મળે તો લખીએ. તો પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ n બરાબર કેટલા મળશે 36. આ તો બધા ખબર જ છે. ત્યારબાદ શું કીધું એક પણ વખત 5 મળે નહીં. તો એને આપણે ઘટના એ લઈ લઈએ. પહેલાં આના 2 ભાગ કરીએ કારણ કે 2 ઘટના છે. તો 2 ભાગમાં એને વહેંચી દઈએ આપણે. તો ઘટના એ બરાબર એક પણ વખત 5 મળે નહીં. એક પણ વખત 5 મળે નહીં. જ્યારે ઘટના બી શું છે ઓછામાં ઓછા એક વખત 5 મળે. ઓછામાં ઓછા એક વખત 5 મળે. હવે ઘટના બીના પરિણામ 5 કેટલી વખત મળે? ઓછામાં ઓછા એક વખત એટલે એક વાર હશે તોય ચાલશે, એકથી વધુ 2 વખત હશે તો પણ ચાલશે. તો કયા કયા પરિણામ આવે જો 1 5, 2 5, 3 5, 4 5, 5 5, ત્યારબાદ 6 5,
પછી બધા ઊંધા 5 1 5 2 5 3 5 4 અને 5 6 5 5 બે વખત લખાય નહીં, કારણ કે 5 5 એક જ વખત આવે. તો ઘટના બીના પરિણામ, અને ઘટનાના પરિણામને આપણે સુધારીએ છીએ એમ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. કેટલા પરિણામ મળ્યા? 11. તો ઘટના બી એની સંભાવના પી ઓફ બી, સૂત્ર m/n. m કેટલા મળ્યા? 11. અને n કેટલા છે? આ રહ્યા 36. તો બીના પરિણામ આવી ગયા. હવે ઘટના એ, ઘટના એમાં એક પણ 5 ના મળે. તો 5 મળે એવા કેટલા પરિણામ હતા? 11. કુલ કેટલા હતા? 36. 36 માંથી 11 જાય તો કેટલા રહે? તો ઘટના એના પરિણામ બરાબર 36 માંથી 11 જાય તો કેટલા રહે? 25. તો 25 એવા બ્રેકેટ છે કે જેમાં 5 આવતો નથી. તો ભાઈ સૂત્ર લખીને કિંમત મૂકી દઈએ કે પી ઓફ એ બરાબર m/n. એમની કિંમત મળી અહીં 25 અને એનની કિંમત છે 36. તો પી ઓફ 25/36 અને પી ઓફ બી 11/36. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો થાય છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.